Please, sir. Now, mobility and diffusion. આપણે પ્લાઝમા કણોની વહનશીલતા અને પ્રસરણ વિશેની થોડીક વાત કરીએ. So, what do you mean by drift velocity? The velocity of the charged particle under the influence of external field is called as a drift velocity. તમે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર એની અસર હેઠળ કોઈ પણ ચાર્જ પાર્ટિકલને રાખો તો તમને ખબર છે કે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ છે ઇલેક્ટ્રોનની દિશામાં જાય. નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ is moving opposite to that of the electric field. You can see this velocity is called as a drift velocity. હવે drift velocity is proportional to the applied external electric field. વિદ્યુત ક્ષેત્રના એ સમપ્રમાણમાં છે. Higher the electric field, greater the drift velocity. You can see mu is the constant of proportionality. It is called mobility, mu. So, mu equal to V divided by E. તમને ખબર છે V equal to velocity meter per second. E equal to volt per meter. So, you can easily find out the SI unit of mobility meter square per second per volt. Let me say, આ તો એક પ્રકારના પ્રસરણની વાત થઈ. So, what do you mean by ambipolar diffusion within the plasma? Let me say, combined diffusion of oppositely charged particle from one point to another point. I mean from higher density region to lower density region within the plasma is called ambipolar diffusion. Ambipolar diffusion coefficient dA equal to twice dI. It is double the diffusion of the ions. તો આને ambipolar diffusion તરીકે ઓળખવામાં આવે છે. Next. So, what do you mean by debye length? હમણાં શ્રી પીજી આચાર્ય સાહેબે કીધું there is Coulombic force exerted between the charged particle. Coulombic force are long range forces. હવે હું મિત્રો તમને એમ કહું છું કે પ્લાઝમા એની અંદર દરેક જગ્યાએ એની ડેન્સિટી સમાન રહેવાની નથી. ડ્યુ ટુ સમ હાઉ દેર ઇઝ એક્સેસ ઓફ સમ પોઝિટિવ ચાર્જ. તમે ફિગરમાં સર્કલ જોઈ શકો છો કે એ સર્કલની અંદર ધારો કે કોઈ બિંદુએ 5 કુલમ ચાર્જ વધારે થયો છે. સો ઇટ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ અ ડિસ્ટર્બન્સ. દેન વોટ વિલ હેપન? ઓલ ધ નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન વિલ રશ ઓર વિલ સરાઉન્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધેટ પોઈન્ટ. આ નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન છે તે આ 5 કુલમ વિદ્યુત ભારને ન્યુટ્રલાઇઝ કરવા માટે એને ઘેરી લેશે. હવે જેટલા અંતર સુધી તેને સરાઉન્ડ કરશે, જેટલા અંતર સુધી તેની ઘેરી લેશે એ અંતરને ડિબાય લેન્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે કુલમ્બિક ફોર્સ છે આ +5 કુલમ ચાર્જ અને આ સ્ક્રીનિંગ લેન્થ એની અંદર એ લિમિટેડ થશે, એ ઇન્ફાનાઇટ સુધી લાગશે નહીં. એટલા માટે આ લેન્થને ડિબાય લેન્થ તરીકે ઓળખવામાં આવે છે. ડિબાય લેન્થનો ક્રમ છે 10⁻15 મીટર, એટલે કે ફર્મીના ક્રમની હોય છે. સો ઇન ધીસ વે ઓલ ધ ઇલેક્ટ્રોન્સ સરાઉન્ડ ધ ડિસ્ટર્બન્સ અપ ટુ ધ સર્ટન લિમિટ. ધ લિમિટ ઇઝ કોલ્ડ ડિબાય લેન્થ and can be measured in 10⁻15 meter, or we can say Fermi. So in this way plasma is a self-sustained device. પ્લાઝમા એક એવી સેલ્ફ સસ્ટેન ડિવાઇસ છે કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ થાય તો એ ડિસ્ટર્બન્સને આપમેળે જ નાબૂદ કરી દે. સો ઇન ધીસ વે વી કેન સે ધીસ વન ઇઝ એ ડિબાય લેન્થ. નાઉ મોશન ઓફ ધ ચાર્જ પાર્ટિકલ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઇઝ called as can be represented by a drift velocity. Drift velocity is equal to E cross B divided by B square, where E is the electric field, B is the magnetic field and B is perpendicular to the electric field. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની અંદર જો ચાર્જ પાર્ટિકલ ગતિ કરશે તો એની ગતિ સ્પાઇરલ અથવા તો હેલિક્સ પ્રકારની આપણને જોવા મળશે. Now you see the diagram મેગ્નેટોપ્લાઝમા. સાહેબે આપણને કીધું કે પ્લાઝમા છે એની કન્ફાઇનમેન્ટની જરૂર પડે. સો વોટ ડુ યુ મીન બાય કન્ફાઇનમેન્ટ ઓફ પ્લાઝમા? Why we need the magnetic field to confine the plasma?
પહેલાં તમને કહું કે મેગ્નેટોપ્લાઝમા એટલે શું. વેન ધ પ્લાઝમા ઇઝ સબ્જેક્ટ ટુ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ કોલ્ડ મેગ્નેટોપ્લાઝમા. વેન ધ પ્લાઝમા ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇટ ઇઝ કોલ્ડ મેગ્નેટોપ્લાઝમા. હવે ધારો કે પ્લાઝમાને તમે મેગ્નેટિક ફિલ્ડ લગાડેલું નથી, પેલું મેં બતાવેલું છે ફિગરમાં એ મેગ્નેટિક ફિલ્ડ, એ તમે દર્શાવેલું નથી. then what will happen? All the charged particle will move and strike with the wall of the container. It will gives up positive charge and negative charge. ચાર્જ પાર્ટિકલ છે, વેસલમાં ભરેલા છે, પોતપોતાનો ચાર્જ છે એ પ્લાઝમા પાત્રની દિવાલ સાથે અથડાને પોતાનો ચાર્જ આપી દેશે ને પોતે ન્યુટ્રલ થઈ જશે. બહુ દાનેશ્વરી છે. So in this way charged particle will be converted into neutral particle. તમે કહેશો દોષ ના રહા, એમ બદલે પ્લાઝમા ના રહા. પ્લાઝમા છે એનું શું થશે? પ્લાઝમા will be converted into the neutral gas. You can say there is a leakage of plasma. પ્લાઝમાનો લીકેજ છે, તમે એવું કહી શકશો. બટ લીકેજ ઓફ પ્લાઝમા ડઝ નોટ એફોર્ડ. પ્લાઝમાનો લીકેજ છે આપણને પોસાશે નહીં. સો વી આર એપ્લાઇંગ હિયર મેગ્નેટિક ફિલ્ડ. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ હવે મેગ્નેટિક ફિલ્ડ છે, ફિગર 1 ની આપણે અંદર દર્શાવેલું છે. You can see that the motion of the charged particle under the effect of magnetic field is a spiral or helix. વેલોસિટીના બે પ્રકાર છે, parallel to the magnetic field. Okay, when the velocity of the charged particle is parallel to magnetic field, ત્યારે શું થશે? The motion of the charged particle is linear. When the charged particle is enter within the magnetic field in perpendicular direction, then what will happen? The motion of the charged particle is circular. Now, if the charged particle is entering in the magnetic field at particular angle, that means the superposition of linear velocity as well as circular velocity. The result is helix or spiral path. You can see the motion of the charged particle follows spiral path. તમે એ પણ માર્ક કરી શકો છો મેં કે આની અંદર આયોન્સ છે એની લાર્મર રેડિયસ મેં તમને મોટી આપી છે, RL = mVi ડિવાઇડેડ બાય QB. આયનની સ્પાયરલ છે મેં મોટી બતાવી છે, જ્યારે ઇલેક્ટ્રોન્સની સ્પાયરલ છે એ મેગ્નેટિક અક્ષની દિશામાં ગતિ કરે છે, બરોબર છે, પણ એની RL છે મેં RL એટલે લાર્મર રેડિયસ, ચુંબકીય ક્ષેત્રની આજુબાજુ જે સ્પાયરલ આકારે ગતિ કરે છે એમાં તમે લાર્મર રેડિયસ જોઈ શકો છો. એને RLE = MEVE ડિવાઇડેડ બાય EB. સો હાયર ધ માસ ગ્રેટર ધ લાર્મર રેડિયસ. આયનની માસ વધારે છે એટલે કે RLI ઇઝ ગ્રેટર ધેન RLE. તમે અહીંયા જોઈ શકો છો. બીજી પણ વસ્તુ કહું, તમે મેગ્નેટિક ફિલ્ડ લગાડેલું છે, આ બધા આયન્સ અને ઇલેક્ટ્રોન છે કેના ઉપર ગતિ કરશે? ઓકે, આયન્સ અને ઇલેક્ટ્રોન્સ ફોલો ધ સ્પાયરલ મોશન around the axis of magnetic field. There is a less possibility to diffuse vertical direction. એ વર્ટિકલ ડાયરેક્શનની અંદર તમે જોજો હવે પાત્રની દિવાલ સાથે અથડાશે નહીં, એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ સ્પાયરલ આકારે ગતિ કરશે અને પ્લાઝમા એ પ્લાઝમા તરીકે જળવાઈ રહેશે. સો ઇન ધીસ વે યુ કન્ફાઇન ધ પ્લાઝમા બાય એપ્લાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. હવે તમને મારે એમ કહેવું છે કે આ પ્લાઝમા ટ્યુબ છે જે તમે મેગ્નેટોપ્લાઝમા એનો તમે ક્રોસ સેક્શન લો તો ક્રોસ સેક્શન છે જમણી બાજુ તમે મોટા સર્કલથી મેં નિશાની બતાવી છે એમાં છે. ઇન્ટરનલી વોટ વિલ હેપન? ઇન્ટરનલી there are large number of circles or Larmor's radius is there. So all the electrons and ions are moving in clockwise direction or anti-clockwise direction within the plasma around cross section. હવે તમે જોજો તેમાંના દરેક બિંદુએ મ્યુચ્યુઅલી એકબીજાના લાર્મર રેડિયસ છે એકબીજાના કરંટને નાબૂદ કરશે. બટ આઉટર સરફેસ તમે જોશો તો આઉટર સરફેસમાં એમના કરંટ છે, લાર્મર કરંટ એ નાબૂદ થઈ શકશે નહીં થાય. એટલા માટે તમે કહેશો કે પ્લાઝમા ક્રોસ સેક્શન લીધો છે એની આઉટેજ સરફેસ ઉપર જે કરંટ ડેન્સિટી પ્રોડ્યુસ થશે તમે જોઈ શકો છો ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન there is a J current density is produced at the outer surface or outer column at the plasma. Now we have applied magnetic field in perpendicular direction. That means J cross B gives you pressure gradient.
પ્લાઝમા ઉપર મેગ્નેટિક પ્રેશર લાગશે. ઇટ ઇઝ કોલ્ડ મેગ્નેટિક પ્રેશર ગ્રેડિયન્ટ. એ બરાબર વચ્ચેની ફિગર મેં તમને દર્શાવી છે. ગ્રેડિયન્ટ ઓફ પી જે, સો જે ક્રોસ બી ઇક્વલ ટુ ગ્રેડિયન્ટ ઓફ પી. તો પ્લાઝમા પર કેટલું પ્રેશર લાગશે? પી ઇક્વલ ટુ બી સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ મ્યુ ઝીરો. મ્યુ ઝીરો ઇઝ ધ પરમેબિલિટી. તો તમે જોઈ શકો છો કે આવી રીતે પ્લાઝમા કણો ઉપર તમે મેગ્નેટિક ફિલ્ડ લગાડી પ્રેશર લગાડી શકો છો. તમે પ્લાઝમાનું કન્ફાઇનમેન્ટ કરી શકો છો. તમે પ્લાઝમાને પ્લાઝમા તરીકે રાખી શકો છો. પ્લાઝમાનું લીકેજ રોકી શકો છો. તો આમ મેગ્નેટોપ્લાઝમાની મદદથી તમે પ્લાઝમાને સસ્ટેન કરી શકો છો. નેક્સ્ટ, હવે પ્લાઝમા કેન બી યુઝ એઝ એ પ્લાઝમા કેન બી કન્ફાઇન્ડ ઇન એ મેગ્નેટિક બોટલ. પ્લાઝમાને પ્લાઝમા તરીકે રાખવું હોય તો તમે મેગ્નેટિક બોટલિંગ પણ પ્રોડ્યુસ કરી શકો છો. પ્લાઝમા પાર્ટિકલની તમે મેગ્નેટિક મોમેન્ટ મ્યુ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ કરંટ મલ્ટીપ્લાઇડ બાય એરિયા. કરંટનું વેલ્યુ મૂકો, એરિયાની વેલ્યુ મૂકો તો તમને મ્યુ ઇક્વલ ટુ મળે પાઈ ઈ સ્ક્વેર આર સ્ક્વેર ઇન્ટુ બી. બી ઇઝ ધ એપ્લાઇડ ફિલ્ડ. હવે મિત્રો અહીંયા આગળ બી એપ્લાઇડ ફિલ્ડ છે એ મેં સેમ રાખેલું નથી. ઇટ ઇઝ સ્લાઇટલી ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર. એ ધીરે ધીરે વધતું જશે એવા પ્રકારનું મેં નોન હોમોજીનિયસ અથવા તો ઇનહોમોજીનિયસ મેગ્નેટિક ફિલ્ડ મેં લગાડેલું છે. હવે તમે જુઓ, પ્લાઝમા પાર્ટિકલ્સ આર મૂવિંગ એલોંગ ધ સ્પાઇરલ ડાયરેક્શન ઓર સ્પાઇરલ મોશન. હવે ક્રમશઃ મેગ્નેટિક ફિલ્ડ જેમ વધતું જશે એમ એની સ્પાઇરલ આરએલ રેડિયસ તે ઘટતી જશે. બિકોઝ ઇન્ક્રીઝિંગ ધ મેગ્નેટિક ફિલ્ડ, તમે સૂત્ર જોઈ શકો છો, મેન્ટેનિંગ મ્યુ ઇઝ કોન્સ્ટન્ટ. ઇફ બી ઇઝ ઇન્ક્રીઝિંગ, આરએલ ઇઝ ડિક્રીઝિંગ. મ્યુ કોન્સ્ટન્ટ રાખવા માટે તમે બીને ઇન્ક્રીઝ કરશો તો આરએલ ઇઝ ઓટોમેટિકલી ઇન ડિક્રીઝિંગ ઓર્ડર. તો ક્રમશઃ બીની એવી વેલ્યુ તમને મળશે કે જે તમે બી મેક્સ કહેશો. આ બિંદુ આગળ આરએલનું મૂલ્ય ઘટતું 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 લાર્મર રેડિયસનું મૂલ્ય ઘટી અને આશરે બિંદુવત થઈ જશે અને એ મેક્સ બી મેક્સ બિંદુ આગળથી પ્લાઝમા કણનું પરાવર્તન થશે. એ જ રીતે સામેની બાજુ પણ થશે. આ મેં તમને ઇલેક્ટ્રોમેગ્નેટ બતાવેલું છે બંને બાજુએ. તો તમે જોશો કે એના બંને છેડાએ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી હાયર છે અને આ મેક્સિમમ ફિલ્ડ ઇન્ટેન્સિટી આગળ પ્લાઝમા પાર્ટિકલ છે એનું પરાવર્તન થશે. આવી રીતે પ્લાઝમાને તમે મેગ્નેટિક બોટલિંગની અંદર કેદ કરીને રાખી શકો છો. ઓમેગા સી ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ ફ્રીક્વન્સી ઓફ જાયરેશન, EB બાય એમ ઓર QB બાય એમ. ઓકે, તમે કહી શકશો કે ઇલેક્ટ્રોનની જે જાયરેશન ફ્રીક્વન્સી ઓફ જાયરેશન છે ખૂબ જ મોટી હોય છે કારણ કે એનું માસ ઓછું હોય છે. ઇલેક્ટ્રોન વધારે ઝડપથી જાયરેશન કરી શકે છે. નેક્સ્ટ પ્લીઝ. હવે મેગ્નેટિક ફિલ્ડ વગરના આપણે પ્લાઝમાની આપણે ચર્ચા કરીએ. પ્લાઝમા ઓસિલેશન. તમે પ્લાઝમા બનાવેલો છે અથવા તો પ્લાઝમા છે. યુ કેન સે પ્લાઝમા હેવિંગ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ એન્ડ નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન્સ. Where due to somehow electron will move and go away from the positively charged ion. Then what will happen? થોડાક ડિસ્ટન્સ ઉપર પ્લાઝમાના ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થયેલા છે. There will be restoring force exerted by the positively charged ion on the electron. ઇલેક્ટ્રોન ઉપર પોઝિટિવલી ચાર્જ આયન છે એ રિસ્ટોરિંગ ફોર્સ લગાડશે કે ભાઈ પાછા આવતા રહે. આવા ફોર્સને રિસ્ટોરિંગ ફોર્સ તરીકે ઓળખશું. ઇલેક્ટ્રોન પાસે એ તરફ જશે, ફરી પાછા ડિસ્ટર્બન્સના લીધે બીજી તરફ જશે. આવી રીતે પ્લાઝમાની અંદર નેચરલી ઓસિલેશન શરૂ થશે. આવા ઓસિલેશનને નેચરલ ઓસિલેશન ઓફ પ્લાઝમા ઓર કેરેક્ટરિસ્ટિક ઓસિલેશન ઓફ પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્લાઝમાની આ ફ્રીક્વન્સીને આફ્ટર ધ નેમ ઓફ ધ ઇન્વેન્ટર, નેમ ઓફ ધ સાયન્ટિસ્ટ, લેંગમુર ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. ઓમેગા પી ઇક્વલ ટુ N0 E સ્ક્વેર divided by epsilon 0 into m square root of that. N0 છે number density, is the charge, epsilon 0 permittivity of a free space, m is the mass અને linear frequency તમે પ્લાઝમાની મેળવી શકો છો 8.98 square root of N0. તો આ ફ્રીક્વન્સીને linear frequency તરીકે ઓળખવામાં આવે છે. તમારે કોઈ પણ પ્લાઝમાની ફ્રીક્વન્સી શોધવી હોય સોલર વિન્ડની સપોઝ તો તમે ફ્રીક્વન્સી શોધી શકો છો. તમે એની અંદર નંબર ડેન્સિટી પર ક્યુબિક સેન્ટીમીટર N0 ની વેલ્યુ મૂકો તો સીધે સીધી તમને લિનિયર ફ્રીક્વન્સી ઓર કેરેક્ટરિસ્ટિક
ફ્રીક્વન્સી ઓફ ધ પ્લાઝમાની આવૃત્તિ તમને જોવા મળી શકે છે. નેક્સ્ટ, હવે સાહેબે તમને કીધું એમ કે કોઈ પણ ગ્રહમાંથી કે કોઈ પણ વસ્તુમાંથી કોઈ તરંગ પસાર થઈ શકે કે નહીં એ એની ડાયલેક્ટ્રિક પ્રોપર્ટીઝ ઉપર આધાર રાખે છે. ધારો કે આપણો કોઈ પણ મંગળના ગ્રહનો અભ્યાસ કરવો છે કે મંગળના ગ્રહની અંદર શું છે, તો એ મંગળના ગ્રહ ઉપર આઇનોસ્ફિયર આવેલું છે. એ આઇનોસ્ફિયરમાં હવે આપણે અહીંથી જે આવૃત્તિ મોકલીએ છીએ એને ઓમેગા કહીશું. એ આપણી લોકલ ઓસિલેટરની ફ્રીક્વન્સી છે. ઓમેગા 0 છે એ પ્લાઝમાની પોતાની ફ્રીક્વન્સી છે. હવે લોકલ ઓસિલેટરની એટલે કે આપણી ફ્રીક્વન્સી જો પ્લાઝમાની ફ્રીક્વન્સી કરતાં ઓછી હશે તો એ પ્લાઝમાનું સ્તર છે ને વિંધી આજુબાજુ પેનિટ્રેટ થઈ અને મંગળની સપાટી સુધી પહોંચી શકશે નહીં. આપણે મંગળની સપાટી અથવા તો પ્લાઝમાનો અભ્યાસ કરી શકશું નહીં. પરંતુ એને બદલે જો ફ્રીક્વન્સી પ્લાઝમાની ફ્રીક્વન્સી અને જે આપણા લોક્યુલેશનની ફ્રીક્વન્સી જો બંને સમાન થશે તો આપણે જે વેવ આપેલું છે એ પ્લાઝમા ઉપરથી રિફ્લેક્સ થશે. એને બદલે જો લોકલ ઓસિલેટરની ફ્રીક્વન્સી પ્લાઝમા ઓસિલેટરની ફ્રીક્વન્સી કરતાં વધારે થશે, ઇફ ધ ઓમેગા ઇઝ ગ્રેટર દેન ઓમેગા પી દેન વેવ પ્રોપેગેટ થ્રુ પ્લાઝમા. એટલે પ્લાઝમાની અંદર પેનિટ્રેટ થઈ શકશે અને આપણે જે તે ગ્રહની અંદર જઈ શકશું, ત્યાંનો આપણે અભ્યાસ કરી શકશું. તો એ માટે પ્લાઝમા કેન બી કન્સિડર એઝ એ ડાયઇલેક્ટ્રિક. હવે પ્લાઝમાની જુદી જુદી એપ્લિકેશન પણ છે. પ્લાઝમા કેન બી યુઝ એઝ એ રોકેટ થ્રસ્ટ. પ્લાઝમા કેન બી યુઝ એઝ એ સરફેસ કોટિંગ. પ્લાઝમા છે કેન બી યુઝ ફોર સેપરેશન ઓફ ધ આઇસોટોપ્સ. Plasma can be used for sterilization, and plasma can also destroy the viruses, fungi, and medical waste at high temperature. So all these are the application of plasma. મિત્રો, થેન્ક યુ વેરી મચ. હું આ માટે બાયસેક અમારી કોલેજના પ્રિન્સિપાલશ્રીનો અને સૌ એન્જિનિયરિંગ સ્ટાફનો પણ આભાર માનું છું. ખૂબ ખૂબ મજા આવી. નમસ્કાર મિત્રો. નમસ્કાર. તો તમે આ રીતે એક સર્વગ્રાહી પ્લાઝમા ફિઝિક્સ વિશે ઇન્ફોર્મેશન મેળવી અને ઘણું બધું તમે ક્લાસરૂમમાં તો ભણ્યા જશો, તો તમને ખ્યાલ આવ્યો હશે કે આ વિષય કેટલો રસપ્રદ છે અને ખરેખર એમાંથી આપણે માનવ ઉપયોગી ઘણી બધી માહિતીઓ અને એની એપ્લિકેશન્સ એટલે ઉપયોગિતાઓ પણ જોઈ શકીએ છીએ. તો આ સાથે તમે ખૂબ સારી રીતે હજુ એમાં